નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 12.2 ભણ્યા હતા. આજે આપણે સ્વાધ્યાય 12નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. બરાબર, આજે જે દાખલા છે એ પણ ગયા લેક્ચરમાં ચલાયના જેવા જ છે, એમાં કંઈ નવીનતા છે નહીં. બરાબર, સૌથી પહેલો પ્રશ્ન છે એમાં એવું કીધું છે રકમમાં ઉદાહરણ 9ના અનુસંધાનમાં વિટામિન એનું મહત્તમ પ્રમાણ શોધો. એટલે સૌથી પહેલાં આપણે ઉદાહરણ 9 ગણાવીશું. બરાબર, ઉદાહરણ 9ની વાત કરીએ તો ઉદાહરણ 9ની અંદર જે છે એ શું આપ્યું છે તો કે આહાર સંબંધી છે, બે પ્રકારના ખોરાક છે, પી અને ક્યુ. ખોરાકના પ્રકાર બે છે. કયા બે છે? પી અને ક્યુ. એમાં કેલ્શિયમ અને લોહ તત્વ અને ચરબી, બરાબર, આવું રકમમાં આપેલું છે. ધ્યાન આપજો. બરાબર, કે ખોરાક પીનું છે ને 30 ગ્રામનું પેકેટ છે. એ દરેક પેકેટ જે છે એ કેલ્શિયમ, લોહ તત્વ, ચરબી અને વિટામિન એ ધરાવે. એટલે 4 વસ્તુ આપી છે અહીંયા આપણને રકમની અંદર. સૌથી પહેલા જે રકમમાં છે એ છે કેલ્શિયમ, ત્યારબાદ છે લોહ તત્વ, ચરબી અને વિટામિન એ. એના પ્રમાણ લખી નાખીશું. તો કે કેલ્શિયમ છે ને 12 એકમ છે, લોહ તત્વ 4 એકમ છે, 6 એકમ ચરબી છે અને વિટામિન એ પણ 6 એકમ છે. એવી રીતે ક્યુ માટે આ 3 એકમ છે, આ 20 એકમ છે, અહીંયા 4 એકમ છે અને અહીંયા 3 એકમ છે. ઓછામાં ઓછા 240 એકમ કેલ્શિયમ, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 240. ઓછામાં ઓછા 460 એકમ જે છે એ લોહ તત્વ છે, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 460. વધુમાં વધુ 300 એકમ ચરબી છે, એટલે લેસ દેન ઓર ઇક્વલ ટુ 200. આ ખાસ ધ્યાન આપવાનું, વધુમાં વધુ ઓછામાં ઓછાની વાત. અને વિટામિન એનું જે પ્રમાણ છે એ ન્યૂનતમ રાખવાનું છે. એટલે આપણું હેતુલક્ષી વિધેય છે ને એ આ થઈ ગયું. આનું પ્રમાણ છે એ ન્યૂનતમ રાખવાનું છે વિટામિન એનું. બરાબર, તો દરેક પ્રકારના ખોરાકના કેટલા પેકેટની જરૂર પડશે? એ પેકેટની સંખ્યા જે છે એ એક્સ અને વાય આપણે ધારી લઈશું. વિટામિન એનું ન્યૂનતમ પ્રમાણ આપણે શોધવાનું. ફરીવાર રકમ જોઈ લઈએ કે બે પ્રકારના ખોરાક છે, પી અને ક્યુ પ્રકારના. પી પ્રકારના ખોરાકમાં કેલ્શિયમ, લોહ તત્વ, ચરબી અને વિટામિન એ છે. ક્યુમાં પણ એ 4 વસ્તુ. આ બધું આપ્યું છે. આ ત્રણેયનું, આ બેનું ઓછામાં ઓછું પ્રમાણ છે, આનું મહત્તમ છે. વિટામિન એ છે ને એનું ન્યૂનતમ પ્રમાણ થાય ને એવું પેકેટ આપણે સેટ કરવાનું છે. એટલે આનું ટોટલ નથી આપ્યું, એટલે આ હેતુલક્ષી વિધેય થઈ ગયું કે એક પેકેટ હોય ને તો એમાં 6 એકમ વિટામિન એ થાય. તો આપણે એક્સ પેકેટ લઈએ આપણે તો કેટલું થાય? એમાં 6x થાય વિટામિન એ, અને પેલું કેટલું થાય? 3y થાય. એટલે આપણું હેતુલક્ષી વિધેય છે ને આ થઈ ગયું. ઝેડ બરાબર 6x + 3y. રકમની અંદર છેલ્લે પહેલા જોઈ લેવાનું કે કોને મહત્તમ અને ન્યૂનતમ રાખો. આગળના દાખલામાં આપણે હતું ભાઈ નફો મહત્તમ રાખો, કિંમત મહત્તમ રાખો, સંખ્યા મહત્તમ રાખો. આમાં વિટામિન એ ને ન્યૂનતમ રાખવાનું છે. એટલે એ આપણું હેતુલક્ષી વિધેય કહેવાય. પહેલું સમીકરણ થશે અહીંયા 12x + 3y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 240. તો આમાં એક્સ અને વાય વારાફરતી 0 લઈ લઉં છું. બરાબર, એક્સ 0 લઈશું. એક્સ 0 લઈએ તો 240 ભાગ્યા 3 એટલે 80 આવશે. વાય 0 લઈએ તો 12 દુ 24 એટલે 20 આવે. ત્યારબાદ બીજું સમીકરણ છે આપણું છે 4x + 20y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 460 થાય. એમાં આપણે એક્સ અને વાય લઈએ. એક્સ 0 લઈએ તો 460 ભાગ્યા 20 એટલે 23 દુ 46 થાય. વાય 0 લઈએ તો 460 ભાગ્યા કેટલા આવશે? 4 આવશે, એટલે 115 આવશે. કેટલા આવશે? 115. ત્યારબાદ ચરબીની વાત કરીએ તો 6x + 4y લેસ દેન ઓર ઇક્વલ ટુ 200. કારણ કે આમાં વધુમાં વધુ હતું એટલે ખાસ ધ્યાન આપજો. આ બંનેમાં ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ છે, પહેલામાં લેસ દેન ઓર ઇક્વલ ટુ છે. એક્સ અને વાય. એક્સ 0 લઈએ તો વાય 200 ભાગ્યા 4 એટલે 50 થશે. વાય છે 0 લઈએ તો 200 ભાગ્યા 6 એટલે કેટલા આવશે? અહીંયા 100 ભાગ્યા 3 આવશે. ત્રણેય કોષ્ટકને આધારે અને એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 એન્ડ વાય ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. ત્રણેય કોષ્ટકના આધારે આલેખ દોરવાનો, ઉકેલ પ્રદેશ શોધવાનો, બિંદુઓ મળે. તેમાં ન્યૂનતમ કિંમત શોધો એટલે ઉદાહરણ 9 પૂરું થાય. અને મહત્તમ શોધશો ને એટલે સ્વાધ્યાય 12નો પહેલો પ્રશ્ન. એટલે આ બે ભેગા થઈ ગયા. ઉદાહરણ 9 અને પ્રશ્ન નંબર 1 બંને ભેગા થઈ ગયા. એકમાં મહત્તમ મૂલ્ય શોધવાનું છે, એકમાં ન્યૂનતમ શોધવાનું છે. એટલે બંને આવી જશે. હવે વાત કરીએ આપણે સ્વાધ્યાય 12ના બીજા દાખલાની વાત કરીએ આપણે. તો બીજા દાખલાની અંદર રકમમાં આપ્યું છે કે ખેડૂત છે ને એ બે પ્રકારના પશુ આહાર મિશ્રણ કરે છે. બરાબર,
પશુ આહાર બે પ્રકારના છે. પી અને ક્યુ બે પ્રકારના પશુ આહાર છે. પી પ્રકારના જે પશુ આહાર છે ને એની થેલીનો ભાવ 250 રૂપિયા છે. બરાબર, અહીંયા ભાવ આપેલો છે, અહીંયા એટલે કિંમત આપી છે એની. એક થેલીનો ભાવ 250 રૂપિયા પી પ્રકારના. અને ક્યુ પ્રકારનો જે છે થેલો, બરાબર, એની જે કિંમત છે એ 200 રૂપિયા છે. આમાં રકમમાં બધું કન્ટિન્યુ આપવું જરૂર નથી. રકમમાં તમારે આ ડોળું વિચારવું પડે ક્યાં ક્યાં શું આપી છે. ધારો કે આમાં પહેલી લાઈનમાં પી નો ભાવ આપે, પછી ત્રીજી લાઈનમાં ક્યુ નો ભાવ આપે, બધું સળંગ આપે એવું જરૂરી નથી. થેલીની સંખ્યા આપણે ધાર લઈએ. આની સંખ્યા x ધાર લો, આની y ધાર લો. થેલીમાં શું આપેલું છે જરા જોઈએ. તો કે એમાં પોષક તત્વ A અને પોષક તત્વ B આપેલા છે. પોષક તત્વ A આપે છે અને પોષક તત્વ B, બે પ્રકારના તત્વો છે. એમાં પહેલી વાત કરીએ થેલી એની, તો 3 એકમ પોષક તત્વ A છે, 2.5 એકમ છે એ પોષક તત્વ શું છે B છે. અચ્છા, C પણ આપ્યું છે એટલે પોષક તત્વ C જે છે એ 2 એકમ છે. વાત કરીએ Q ની, તો એ 11.25 છે, અહીંયા 3 છે, સોરી અહીંયા 1.5 છે, બરાબર, 1.5 છે. B છે ને એ 11.25 છે, અહીંયા છે ને 3 છે. તો A, B અને C ની ન્યૂનતમ જરૂરિયાત અનુક્રમે 18, 45 અને 24 એકમ છે. એટલે આ છે ને એ ન્યૂનતમ 18 છે. ન્યૂનતમ એટલે 18 કે 18 થી વધારે. આમાં છે ન્યૂનતમ છે 45, આમાં છે ન્યૂનતમ 24, બરાબર. તો મિશ્રણમાં ન્યૂનતમ કિંમત શોધવાની છે થેલીમાં, બરાબર. એટલે ઝેડ તો સીધું જ થઈ ગયું આપણે. અહીંયા 250x પ્લસ 200y, આ હેતુલક્ષી વિધેય, x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 એન્ડ y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. તો આવે પહેલું સમીકરણ થાય 3x પ્લસ 1.5y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 18 થશે. આપણે x0 લઈશું, x0 લઈએ તો y 18 ભાગ્યા 1.5 એટલે ઉપર 0 થાય એટલે 12 આવશે. પછી આપણે y0 લઈએ તો x કેટલા આવશે, અહીંયા 6 આવશે. ત્યારબાદ બીજું સમીકરણ છે 2.5x પ્લસ 11.25y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 45 છે. તો આમાં x0 લઈએ આપણે, તો x0 લઈએ તો 45 ભાગ્યા 1125 ઉપર 100 આવશે ને, આવી રીતના, બરાબર. પહેલા 25 વડે ભાગીએ તો 25 ચોક 100, 25 પંચા 125, અહીંયા 25 એકા 25 એટલે 25 અઠા એટલે 180 ભાગ્યા 45 આવે એટલે 45 ચોક 180 થાય એટલે અહીંયા 4 આવશે. y0 લઈએ તો 450 ભાગ્યા 25 આવશે, 50 ભાગ્યા 25 એટલે 25 એકા 25 એટલે 18 આવશે, બરાબર. આમાં તમે કેલ્ક્યુલેટર વાપરી શકો, કેલ્ક્યુલેટરના ઉપયોગથી ભાગાકાર કરી શકાય. ત્યારબાદ ત્રીજું સમીકરણ જે છે આવું થશે 2x પ્લસ 3y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 24 થાય. x0 તો y 8 આવશે, y0 તો x છે કેટલા આવશે 12. તો આવી રીતે આપણે કોષ્ટક બની ગયું. હવે આમાંથી ન્યૂનતમ અને મહત્તમ મૂલ્ય આપણે શોધી લેવાના છે. ત્યારબાદ વાત કરીએ આપણે ત્રીજા પ્રશ્નની યાદ કરીએ તો ત્રીજા પ્રશ્નની અંદર શું આપ્યું છે જોઈશું બધા. ત્યાં સુધી રકમ વાંચીશું બધા ચોપડીમાંથી. બીજા પ્રશ્નમાં છે ને કોષ્ટક તૈયાર બનાવીને આપેલું, જો આવી રીતે ખોરાક, આવું કોષ્ટક રકમમાં તૈયાર જ આપ્યું છે. વિટામિન A, વિટામિન B, વિટામિન C, આવું રકમમાં તૈયાર બનાવીને આપેલું છે. હવે એવું કીધું છે કે વિટામિન એ ઓછામાં ઓછા 10 એકમ એટલે ઓછામાં ઓછા 10 એટલે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 10, ઓછામાં ઓછા 12 એકમ એટલે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 12,
ઓછામાં ઓછા 8 એકમ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 8 એનો પ્રતિ કિલોગ્રામ ભાવ આપ્યો છે. આમાં આપ્યો છે 16 રૂપિયા, આમાં આપ્યો છે 20 રૂપિયા. એટલે આપણે એનો જથ્થો ધારી લઈશું, આનો x કેજી અને y કેજી આવું આપ્યું છે આપણને. અને આપણે શોધવાનું છે ન્યૂનતમ ખર્ચ શોધવાનો છે. બરાબર, આ ત્રણનું કોષ્ટક તૈયાર આપ્યું છે એટલે આપણે ખાલી ઉમેરવાનું, બે જ થયું. પહેલું સમીકરણ z ની વાત કરીએ પહેલા, હેતુલક્ષી વિધેય તો સીધું જ છે 16x + 20y. બધા દાખલા આપણે આગળ ભણી ગયા એ જ પ્રકારનું છે, આમાં કોઈ ફરક છે નહીં. હવે પહેલું સમીકરણ થાય x + 2y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 10 થાય ને એવું સમીકરણ. તો જો આમાં આપણે x 0 લઈએ તો y 5 થઈ જાય, y 0 લઈએ તો x કેટલા થઈ જાય 10 થઈ જાય. ત્યારબાદ બીજું સમીકરણ છે 2x + 2y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 12. બે વડે ભાગી નાખો એટલે x + y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 6 થઈ જાય. બરાબર, x 0 લઈએ તો y 6 થાય, y 0 લઈએ તો x 6 થઈ જાય. અને છેલ્લું સમીકરણ છે 3x + y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 8. x 0 તો y 8, y 0 તો x કેટલા થાય 8/3. તો આવા આપણને ત્રણ કોષ્ટક મળી ગયા. બરાબર, આનું આપણે આલેખ દોરવાનો, ત્યારબાદ ઉકેલ પ્રદેશ શોધી અને હેતુલક્ષી વિધેયના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શોધવાના છે. જો પ્રશ્ન નંબર 4 છે ને, એમાં બે પ્રકારના રમકડા છે. એક બેન 3 મશીન આટલું છે, એ રકમમાં કોષ્ટક આપેલું છે. નફો છે ને એ નથી, રકમમાં ઉપર આપે છે, કોષ્ટકમાં નથી આગળ. એનો નફો છે એ 7.5 રૂપિયા છે અને બીનો નફો 5 રૂપિયા છે. સંખ્યા મેં x અને y ધારી. અને ત્રણેય મશીન છે ને એનો મહત્તમ સમય છે ને 6 આપેલો છે. બરાબર, 6 કે 6 થી ઓછા એવું થાય. તો અહીંયા z બરાબર શું થાય તો કે x નો નફો 7.5 એટલે 7.50x + 5y. આ આપણું હેતુલક્ષી વિધેય x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. પહેલું સમીકરણ શું થાય, અહીંયા 12x + 6y લેસ દેન ઓર ઇક્વલ ટુ 6. 6 વડે ભાગી નાખો તો 2x + y લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 એવું થશે. કોષ્ટક બનાવીએ, x અને y. x 0 તો y 1 થશે, y 0 તો x કેટલો થાય 1/2. બીજું સમીકરણ છે 18x + 0y એટલે લેવાની જરૂર નથી, લેસ દેન ઓર ઇક્વલ ટુ 6. એટલે x લેસ દેન ઓર ઇક્વલ ટુ 6/18 એટલે 1/3. એટલે આનું તો સીધું આલેખ દોરવાનું થશે તમારે. અને ત્રીજું સમીકરણ છે આપણું 6x + 9y લેસ દેન ઓર ઇક્વલ ટુ 6. 3 વડે ભાગી શકાય, ભાગવા હોય તો આપણે x 0 લઈએ તો y 6/9 એટલે 2/3. y 0 લઈએ તો x 6/6 એટલે કેટલા થશે 1 થશે. તો આ ત્રણેય કોષ્ટક આધારે આપણે આલેખ દોરવાનો, ઉકેલ પ્રદેશ શોધવાનો, ત્યારબાદ રમકડાની આપણે સંખ્યા શોધવાની છે અને મહત્તમ નફો આપણે શોધવાનો છે. હવે પાંચમો જે પ્રશ્ન છે અગત્યનો છે ખૂબ. બરાબર, કોષ્ટક નથી આપ્યું, ધ્યાનથી સમજી લે. રકમ મેં એટલા માટે રકમ લખી છે કે એક વિમાન છે ને વધુમાં વધુ 200 મુસાફર લઈ જઈ શકે છે. એમાં બે પ્રકારની ટિકિટ છે, ઉચ્ચ વર્ગની અને સુલભ વર્ગની. બરાબર, ઇકોનોમિક ક્લાસ અને ફર્સ્ટ ક્લાસ એવું કહેવાય આપણે એમ. તો અહીંયા સૌથી પહેલા આપણે ટિકિટનો પ્રકાર આપણે નક્કી કરીશું. ટિકિટનો પ્રકાર એટલે બે પ્રકારની છે, એક છે ઉચ્ચ વર્ગ અને બીજો છે સુલભ વર્ગ. એટલે આવું થશે ને, ઉચ્ચ વર્ગ અને સુલભ વર્ગ. હવે એમાં મુસાફરો અથવા એમાં સંખ્યા લખી નાખો પહેલા તો, સંખ્યા x અને y. બરાબર છે. ટિકિટનો પ્રકાર, બે પ્રકારની ટિકિટ છે, એક ઉચ્ચ વર્ગ છે અને બીજી છે સુલભ વર્ગ છે. આમાં 1000 રૂપિયા છે ને આમાં 600 રૂપિયા નફો છે. અહીંયા નફો લખશું આપણે 1000 રૂપિયા અને 600 રૂપિયા. હવે વાત આવે આપણે ટિકિટની સંખ્યાની. તો આની સંખ્યા x ધારો, આની સંખ્યા y ધારો. તો સમીકરણ બનાવીએ, ધ્યાનથી સમજી લઈએ. ફરીથી વિમાન છે ને વધુમાં વધુ કેટલા મુસાફર લઈ જઈ શકે 200 મુસાફર વિમાનમાં સમાય. એટલે એનો અર્થ એવો થાય વિમાનની ટિકિટ છે ને એ મહત્તમ 200 છે. એટલે આ બંને પ્રકારની ટિકિટ થાય, આ x અને y બંનેનો સરવાળો છે ને એ 200 કે 200 કરતાં ઓછો થવો જોઈએ. બીજું z એટલે મહત્તમ નફો 100x + 600y. આ પહેલું આપણે z મળી ગયું, હેતુલક્ષી વિધેય x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. મહત્તમ સંખ્યા 200 એટલે x + y લેસ દેન ઓર ઇક્વલ ટુ 200. આ આપણું પહેલું સમીકરણ. આમાં x અને y, x 0 તો y થાય 200
અને વાય 0 તો એક્સ થાય 200. બરાબર, આ પહેલું મળી ગયું. હવે વિમાન કંપની ઓછામાં ઓછી 20 બેઠકો ઉચ્ચ વર્ગ માટે અનામત રાખે. ઓછામાં ઓછી 20 એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 20. કઈ બેઠકો? ઉચ્ચ વર્ગની. તો ઉચ્ચ વર્ગની કેટલી છે? એક્સ. એટલે એનો અર્થ એવો થયો કે એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 20. આ પહેલું સમીકરણ થયું અને આ થયું આપણું બીજું સમીકરણ. ઉચ્ચ વર્ગની બેઠકો છે ને 20 કે 20 કરતાં ઓછી વધારે છે, ઓછામાં ઓછી 20 છે એટલા માટે. એટલે એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 20. ત્રીજું સમીકરણ, આમ છતાં ઉચ્ચ વર્ગના મુસાફરો કરતાં સુલભ વર્ગના ઓછામાં ઓછા 4 ગણા મુસાફરો મુસાફરી કરે છે. તો ઉચ્ચ વર્ગના કેટલા છે? એક્સ છે. તો ઓછામાં ઓછા 4 ગણા મુસાફર છે ને સુલભ વર્ગના છે. એટલે ખબર પડી કે સુલભ વર્ગના મુસાફર છે ને એ આપણે કયા છીએ? વાય. તો વાય છે ને એ કેટલા છે? ફરીથી સમજો. અનામત રાખવા છતાં ઉચ્ચ વર્ગના મુસાફર કરતા સુલભ વર્ગના ઓછામાં ઓછા 4 ગણા મુસાફરો છે. એટલે સુલભ વર્ગના મુસાફરો કયા છે? વાય. ઈ કોના 4 ગણા છે? ઉચ્ચ વર્ગના. એટલે 4x થાય. જો 4 ગણા હોય તો ઇક્વલ ટુ આવે. ખાલી એમ કીધું હોય કે ન્યૂનતમ આ જે આ સુલભ વર્ગ છે એ આના કરતા 4 ગણા છે, y બરાબર 4x એવું થાય. પણ અહીંયા ઓછામાં ઓછા 4 ગણા એટલે શું થાય? y ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4x આવું થાય. તો આમ ફેરવીને લખીએ તો આવું થાય ને, 4x લેસ ધેન ઓર ઇક્વલ ટુ y. તો 4x માઇનસ y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 આવું સમીકરણ થાય. ખબર પડી બધાને? y છે ને એ આના 4 ગણા કે એના કરતા વધારે છે. કોષ્ટક બનાવી તો x અને y, x 0 તો y 0 આવશે. જ્યારે બંને 0 0 ઉગમ બિંદુમાંથી પસાર થાય એકાદી કિંમત આપણે બીજી લેવી પડે. તો x આપણે 1 લઈશું. બરાબર, x આપણે 1 લઈએ તો y કેટલા થઈ જાય? 4 થઈ જાય ને. બરાબર, 4 ગણા થઈ જાય ને એ પ્રમાણે. એટલે તો આ એક સમીકરણ આ છે, આ બીજું આ અને ત્રીજું આ ત્રણેય સમીકરણનો આપણે આલેખ દોરવાનો. આલેખ દોર્યા પછી શિરોબિંદુઓ શોધવાના. કોષ્ટક બનાવ્યા પછી મહત્તમ નફો શોધવાનો. અને મહત્તમ નફો શોધો એટલે એના આગળ x અને y ની કિંમત છે એ આપણી ટિકિટની સંખ્યા થશે. બરાબર, એટલે બે વસ્તુ શોધવાની છે, મહત્તમ નફો અને કયા વર્ગમાં કેટલા મુસાફર છે. એટલે જે બિંદુ આગળ મહત્તમ નફો આવે ને એ ઉચ્ચ વર્ગ અને સુલભ વર્ગના ટિકિટની સંખ્યા થાય. ખ્યાલ આવી ગયો બધાને?